નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વીકે ક્લાસ અને ધૈર્ય લાઈવમાં. તો વિડીયોનું થંબનેલ તમે લોકો જોઈ રહ્યા છો કે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એલઆરડી ડીવીનું મેરિટ લિસ્ટ જે 2025 અને 2026 વચ્ચે કેટલો તફાવત જોવા મળ્યો છે અને આ તફાવત પરથી આપણે ફાઇનલ મેરિટ કેટલું અપ જઈ શકે છે એની વાત કરવાના છીએ. તો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહો. પણ જો તમે આપણી ચેનલ પર નવા હો તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આપણે એલઆરડી પીએસઆઈ કોન્સ્ટેબલ માટેની જે કાંઈ અપડેટ લાવતા હોઈએ છીએ એ તમારા સુધી પહોંચી શકે. સ્ટાર્ટ કરીએ એ પહેલાં તમને કહી દઉં કે આજના વિડીયોમાં તમને આ બે પ્રશ્નોના જવાબ વિડીયોના અંત સુધીમાં જોવા મળશે કે ફાઇનલ મેરિટ માટે સેફ સ્કોર કેટલા માર્ક્સનો રહેશે અને ફાઇનલ મેરિટ કેટલું ઉપર જઈ શકે છે એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. સ્ટાર્ટ કરીએ આપણે એ પહેલાં તમને ખ્યાલ જ છે કે આપણે વાત કરવાના છીએ કે 2025 અને 2026ના જે ડેટાનો એનાલિસિસ કરવાના છીએ કે 2025માં ડીવી કેટલું રહ્યું હતું અને 2026માં કેટલું અપ ગયું છે એની વાત કરીશું. વધીએ આગળ તો અહીં આપણે તમારી સમક્ષ 2025 અને 2026ના ડેટા મૂકેલા છે. આ ડેટામાં તમને લોકોને ખ્યાલ છે કે આપણે પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા મૂકેલી છે, જેમાં 2025માં જે સંખ્યા હતી એ છે 32,802 જે ઉમેદવારો હતા એઓ 40% માર્ક્સ લાવેલા હતા. એની સાપેક્ષે આપણને 2026માં 39,225 જેટલા ઉમેદવારો બંને વિભાગ એટલે કે બંને પાર્ટમાં પાસ થયેલા જોવા મળ્યા છે. 2026માં આપણને લોકોને ખ્યાલ છે કે 2,37,000 પ્લસ જેટલા વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપેલી હતી, જેમાં હવે આપણે વાત કરીશું કે કુલ જગ્યા કેટલી જોવા મળી હતી. તો 2025માં જગ્યા હતી 12,000, જ્યારે 2026માં આ જગ્યા છે 12,733 જેટલી. તો અહીં તમને જોવા મળશે કે જગ્યામાં થોડો ઘણો વધારો પણ છે. અને કોમ્પિટિશનની વાત કરીએ તો પહેલાં હતી 32,000 અને હવે થઈ ગઈ છે 39,000, એટલે કે કોમ્પિટિશનમાં પણ વધારો જોવા મળે છે. જો તમે આ ફિલ્ડ સાથે ગવર્મેન્ટ જ તમારો જોબ જ તમારું ગોલ હોય તો તમારે આ ફિલ્ડમાં ટકી રહેવું પડશે, કારણ કે તમે જોઈ શકો છો એક જ વર્ષમાં કોમ્પિટિશન વધી ગઈ છે. એટલે કે તમારે આ ફિલ્ડમાં ટકી રહેવું હોય તો મહેનતને તમારે વધુ ને વધુ કરવી જ પડશે, તો જ તમારું નેક્સ્ટ ભરતીમાં સિલેક્શન થઈ શકે છે. જે લોકોને માત્ર ખાખીનું ડ્રીમ છે એના માટેની વાત કરી હતી. હવે આપણે વાત કરીએ ડીવી માટે બોલાવેલા ઉમેદવારો 22,164 છે, જે ગઈ વખતેની જગ્યા કરતાં વધારે હતા, ડબલ જેવા કહી શકો તમે. પણ અહીં જે ડીવી માટે બોલાવેલા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા ખૂબ જ ઓછી કહી શકાય છે. જેમાં આપણને વેબસાઇટની ડિટેલ આપેલી હતી એ ડિટેલ પ્રમાણે કે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એની સંખ્યા એ લોકોએ 2 ગણા ઉમેદવાર બોલાવેલા છે અને કેટેગરી વાઇઝ જે સંખ્યા હતી એના માત્ર 1 ગણા ઉમેદવારોને જ બોલાવેલા છે. આ પરથી આપણને સ્પષ્ટ માહિતી એ જોવા મળશે મિત્રો કે જેનું સ્થાન કેટેગરીમાં છે એમાંથી બહાર નીકળવાની સંખ્યા ખૂબ ઓછી જોવા મળશે. જે પહેલાંનું 2025નું ડીવી હતું ત્યારે જોવા મળી હતી એની સાપેક્ષે. વધીએ આગળ, અહીં તમારા માટે પુરુષ ઉમેદવારોનું કટ ઓફ મેં લખેલું છે 2025 વિસિસ 2026 કે કેટલા માર્ક્સનો તફાવત આવ્યો છે, કેટલા માર્ક્સનો ઉછાળો આવ્યો છે. જનરલની વાત કરીએ તો જનરલમાં આપણને જોવા મળ્યું હતું 120.50 માર્ક સુધીના તમામ ઉમેદવારોને ડીવી માટે બોલાવેલા હતા, જ્યારે અહીં તમે જોઈ શકો છો 2026માં જે બોલાવેલા છે 125 એટલે કે 125 માર્ક આજુબાજુવાળા વિદ્યાર્થીઓને 25 પ્લસ છે એને જનરલ કેટેગરીમાં ડીવીમાં બોલાવેલા છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો એમાં પુરુષ ઉમેદવારોને 94.50 માર્ક્સ અને 2026ની વાત કરીએ તો 114.50 માર્ક સુધીના ઉમેદવારોને બોલાવેલા છે. તફાવત તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ મોટો ઉછાળો આવ્યો છે ઈડબ્લ્યુએસ માટે. હવે વાત કરીએ એસસીબીસીની તો એસસીબીસીમાં તમે જુઓ 109.75થી લઈને 119.25, જેમાં પણ ખૂબ મોટો તફાવત જોવા મળે છે. હવે વાત કરીએ એસસી કેટેગરી તો
તો એસસી કેટેગરીમાં ખૂબ જ મોટો તફાવત છે મિત્રો. 94.75થી લઈને 113.75 વાળા વિદ્યાર્થીઓને ડીવી માટે બોલાવેલા છે. એસટીની વાત કરીએ તો એસટીમાં 80.50થી 95 આઈ થિંક આ આંકડો તમને દેખાશે નહીં, જે 75 આસપાસનો છે. તો આટલા માર્કનો તફાવત આપણને ડીવીમાં જોવા મળ્યો છે મિત્રો. એટલે આપણો પહેલો પ્રશ્ન છે ફાઇનલ સેપ સ્કોર કેટલો જોવા મળશે. એટલે કે અહીં તફાવતમાં જે ડીવીના મેરિટમાં જ ખૂબ મોટો તફાવત જોવા મળે છે. કેટેગરી વાઇઝની વાત કરું છું મિત્રો. હવે વાત કરીશું મહિલા ઉમેદવારોના કટ ઓફમાં 2025 અને 2026માં જોવા મળતો જે તફાવત છે એ જનરલ મહિલાઓ માટે છે 98.25થી 104.75, જેમાં પણ તફાવત જોવા મળે છે. ઈડબ્લ્યુએસ મહિલાઓ માટે કોઈ તફાવત જોવા મળતો નથી, જેમાં છે 80.50થી લઈ 80.50, સેમ ટુ સેમ તફાવત જે માર્ક્સ છે એ રહ્યા છે. એસસીબીસીની વાત કરીએ તો 80.25થી લઈને 98.50 જોવા મળે છે. એસસીની વાત કરીએ તો પહેલાં હતું 80.50 2025માં, અને 2026માં જે જોવા મળ્યું છે એ 94.50. આગળ વાત કરીએ એસટી મહિલાઓ માટે 80 માર્ક્સ હતા, અને અહીં આંકડો ન દેખાય એના માટે 84.50, એટલે કે 0.50નો તફાવત 2026માં એસટી કેટેગરીની મહિલાઓ માટે જોવા મળ્યો છે. અહીં તમે જોઈ શકો છો વધુ ડિફરન્સ આપણને એસસીબીસી અને એસસીની મહિલાઓમાં જોવા મળે છે. બાકી જનરલમાં એટલો બધો તફાવત જોવા મળતો નથી. વધીશું આગળ, જેમાં અહીં મેં તમારા માટે ડીવી માટે બોલાવેલા ઉમેદવારોની સંખ્યાનું જે આંકડાકીય માહિતી તમારી સમક્ષ મૂકેલી છે. 2025માં બોલાવેલા જનરલ ઉમેદવારો હતા 10,333, જ્યારે 2026માં એ ઘટીને 10,901 જ બોલાવેલા છે. માફ કરજો, ઘટીને નહીં, વધીને એમાં 2 ગણા બોલાવેલા છે. ઈડબ્લ્યુએસ માટે બોલાવેલા ઉમેદવારો છે જે 2,781 હતા 2025માં, જ્યારે 1,301 વિદ્યાર્થીઓ છે જે છે 2026માં બોલાવેલા છે. જેમાં તમે જોઈ શકો છો કે 1 ગણા આસપાસ બોલાવેલા કહી શકાય. એસસીબીસીની વાત કરીએ તો એમાં 5,737 વિદ્યાર્થીઓ બોલાવેલા હતા, જ્યારે હાલમાં હવે 3,270 વિદ્યાર્થીઓ જ બોલાવેલા છે. એસસીની વાત કરીએ તો એસસીમાં વાત છે 1,631, જે જગ્યાના 2 ગણા ઉમેદવારો હતા. નેક્સ્ટ ટાઈમ 2025માં જગ્યા 800+ હતી, જેના આધારે 1,600 વિદ્યાર્થીઓ હતા, જ્યારે આ વખતે 886 ઉમેદવારોને જ ડીવી માટે બોલાવેલા છે. એસટીની વાત કરીએ તો એસટીમાં 1,682 વિદ્યાર્થીઓ બોલાવેલા હતા, જ્યારે હાલમાં 1,923 જેટલા વિદ્યાર્થીઓ બોલાવેલા છે. હવે આ આંકડાકીય માહિતી તમારી સમક્ષ મૂકવાનું કારણ માત્ર એ જ છે વિદ્યાર્થીઓ, કે જે લોકોનો જે 2025માં નોકરી પર લાગ્યા છે અને એ પોતાનું ડીવી જનરલમાં કરાવેલું છે, એ લોકો નોકરી ઉપર લાગી ગયા છે. પણ કેટેગરીની વાત કરીએ તો કેટેગરી વાઇઝ વિદ્યાર્થીઓ ફેલ થવાના ચાન્સીસ ડીવી પછી ખૂબ વધુ રહેતા હોય છે, જેમાં તમારું નામ ડીવી સુધી પહોંચી જાય છે પણ ફાઇનલ લિસ્ટ સુધી પહોંચતું નથી. પણ આપણે વિડીયોના લાસ્ટમાં એ કન્ક્લુઝન આપીશું કે કેટલા વિદ્યાર્થીઓ કેટેગરી વાઇઝ સેફ છે. વધીએ આગળ, એમાં તમે લોકો જુઓ છો કે તફાવત કેટલો જોવા મળ્યો હતો. મેલ અને ફિમેલનો ડીવીનો તફાવત છે મિત્રો. આ ડીવીમાં જ આટલો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં વાત કરીએ 2025 અને 2026 વચ્ચે જનરલ કેટેગરીના પુરુષોના માર્કમાં વધતો તફાવત છે 4.5 માર્ક્સ. 4.5 માર્ક્સ જેટલો તફાવત છે જે અપ થયો છે એ ડીવીમાં કહી શકાય. જનરલ મહિલાઓની વાત કરીએ તો એના ડીવી માટે 6.5 માર્ક્સનો વધારો જોવા મળે છે. જનરલ કેટેગરી એટલે મિત્રો એમાં તમામ કેટેગરીનો સમાવેશ થાય છે. એ તમામ કેટેગરીને એક કરતાં આટલો વધારો જોવા મળ્યો છે જે ખૂબ જ વધુ કહી શકાય. નેક્સ્ટ વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષોમાં જોઈ શકો છો બહુ જ મોટો તફાવત છે. 20 માર્ક્સનો તફાવત જોવા મળ્યો છે, જે ડીવીનો તફાવત છે મિત્રો. અને મહિલા કેટેગરીમાં કોઈ પણ જાતનો તફાવત જોવા મળ્યો નથી. એસસીબીસીના પુરુષોમાં જોઈ શકો છો 9.5 માર્ક્સનો વધારો જોવા મળ્યો છે. અને મહિલા કેટેગરીનો તમે તફાવત જુઓ છો
એસસીબીસી માટે 18.25 માર્ક્સનો તફાવત જોવા મળે છે. એસસી કેટેગરીની વાત કરીએ તો પુરુષોનું જે 2025થી 2026માં ડીવીમાં જે વધારો થયો છે એ 19 માર્ક્સનો તફાવત જોવા મળે છે. ઈડબ્લ્યુએસ અને એસસીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જે માર્ક્સનો ઉછાળો જોવા મળી ગયો છે. એટલે આ બંને કેટેગરીના વિદ્યાર્થીઓએ હવે માર્ક્સ વધવાનો તફાવત એટલે કે ઉછાળો જવાનો ચાન્સીસ આપણને 90% ઓછો લાગે છે કે આના માર્ક્સ હવે એટલા બધા અપ જઈ શકશે નહીં. કારણ કે એનું કારણ એ છે મિત્રો કે જેને ડીવી માટે બોલાવેલા છે એને જે મેક્સિમમ માર્ક્સ લઈને આટલા માર્ક્સ સુધી એમને બોલાવી લીધા છે. એટલે એને વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય છે. એટલે હવે એટલા આ કેટેગરીના વિદ્યાર્થીઓને મેરિટ અપ જવાના ચાન્સીસ ખૂબ ઓછા છે. એસટી કેટેગરીની વાત કરીએ તો 15.25 માર્ક્સ પુરુષોનો અને એસટી માટે 4.5 માર્ક્સનો વધારો જોવા મળે છે. અને એસસી કેટેગરીની મહિલાઓને પણ 14 માર્કનો ઉછાળો જોવા મળ્યો છે. તો આ હતું સંપૂર્ણ તફાવત કે કેટલા માર્ક્સ અપ ગયા છે. તો શું હવે અપ જવાની ચાન્સીસ છે ખરા? તો મિત્રો એનું આપણે વાત કરીએ, જેમાં અહીં હું તમને એક વાત કહી દઉં કે આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે પહેલાં જ જોવા મળી ગયો છે ડીવીમાં. એટલે ફાઇનલમાં આપણને ઉછાળો જોવા મળશે નહીં. હવે ફાઇનલ હું તમને એક વાત કરું છું કે જે લોકોના માર્ક્સ જનરલમાં છે હાલમાં ડીવીમાં, તો એમને પૂરેપૂરા ચાન્સ છે કે એમને એમની કેટેગરીમાં સીટ મળી શકે એમ છે. અને જે લોકોનું ડીવી કેટેગરીમાં બોલાવેલું છે, ધ્યાનથી સાંભળજો મિત્રો, જે લોકોનું ડીવી કેટેગરીમાં બોલાવેલું છે એમાંથી પણ 12 જે ફેલ થવાનો જે એરિયો છે એ પણ ખૂબ ઓછો રહેશે. જો તમારે ડીવી કરતાં પ્લસ 5 કે 6 માર્ક જેટલું વધારે માર્ક્સ હોય તો તમે સેફ ઝોનમાં છો એવું આપણે કહી શકીએ છીએ. 5 થી 6 માર્ક કેટેગરીવાળા વિદ્યાર્થીઓની વાત કરું છું. વધીશું આગળ. જેવી રીતે મેં તમને વાત કરી હતી કે સેફ સ્કોર ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી અને એસટી કેટેગરીઓ માટે કેટલું રહી શકશે, તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ આપણે આપીશું કે સેફ સ્કોર તમારો કેટલો રહેશે. તો કે જે વિદ્યાર્થીઓ કેટેગરીમાં નામ આવે છે, કેટેગરીની વાત કરું છું, જનરલની વાત નથી કરતો મિત્રો, કેટેગરીમાં નામ આવે છે ડીવી માટેનું, તો એનો જે સેફ સ્કોર છે 120 પ્લસ માર્ક્સ છે, તેઓના માર્ક સેફ સ્કોર અંદર આપણે કાઉન્ટિંગ કરેલા છે કે જેઓએ ચિંતા કરવાની જરૂરિયાત રહેશે નહીં. કારણ કે એમનો વારો કેટેગરી વાઇઝમાં આવી જવાની શક્યતા પૂરેપૂરી છે. કારણ કે એનું એક રીઝન છે મિત્રો. શું રીઝન છે કે એમાં કેટેગરી વાઇઝ એટલે કે જે પોસ્ટ વાઇઝ છે, તમને ખ્યાલ છે, અનઆર્મ પોલીસ કોન્સ્ટેબલ હોય છે, આર્મ પોલીસ કોન્સ્ટેબલ હોય છે, એસઆરપી હોય છે, જેલ સિપાઈ હોય છે. તો આ તમે વિચાર કરો મિત્રો, 1, 2, 3, 4 અને એટલે ટૂંકમાં 4 મેરિટ બહાર પડશે. એ 4માં તફાવત ઘટતો બનતો હોય છે. જેમાં લાસ્ટ તફાવત આવે છે એસઆરપીએફનો કટ ઓફ હોય છે, એસઆરપીએફનો જે લાસ્ટ મેરિટ બનતું હોય છે. તો તમારે આટલા માર્ક આનાથી પ્લસ માર્ક્સ છે તો તમારે જોબ મળવાના ચાન્સીસ પૂરા છે. એસઆરપીએફમાં પણ તમારું નામ આવી શકે છે. આ હું તમારું વધીને કહું છું, એટલે અપ લેવલનું માર્કેટિંગ કરું છું. આનાથી પણ ઘટવાના ચાન્સીસ છે મિત્રો. પણ આ મેં તમને વાત કરી કે સેફ સ્કોરની વાત કરું છું કે આટલા વિદ્યાર્થીઓ છે એ સેફ સ્કોરની અંદર આવે છે. પછી વાત કરું મિત્રો કે જે લોકોના કેટેગરી વાઇઝમાં પણ નંબર આવેલા છે, તો એમના પણ જે તળિયાના છે, માની લ્યો એસસી કેટેગરીમાં 113 માર્ક્સે મેરિટ અટકેલું છે, તો એમાંથી પણ 12 થવાની સંભાવના કેની છે મિત્રો કે જેઓને 114 માર્ક્સ છે, 115 માર્ક્સ છે, તો જે ડાઉન મેરિટમાં રહેલા છે એ વિદ્યાર્થીઓના 12 જવાના ચાન્સીસ રહે છે. આ મિત્રો આ સત્ય હકીકત છે. તમારી સમક્ષ કોઈ પણ જાતનું આપણે આશ્વાસન નહીં આપીએ. જે હકીકત છે એ જ આપણે તમારી સામે રાખીએ છીએ. તો ફાઇનલ કન્ક્લુઝન જે તમે કહી શકો છો કે સેફ સ્કોર આપણો આવશે, એ પહેલા પ્રશ્નનો જવાબ છે 120 પ્લસ માર્ક્સ છે એ સેફ સ્કોર છે. અને રહી વાત બીજા પ્રશ્નની, તો કેટલો ઉછાળો આવશે, તો મિત્રો ઉછાળો આમાં આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ઉછાળો આપણને જોવા મળશે નહીં, અને ઉછાળો જોવા મળશે તો પણ તમે એસઆરપી સુધી પહોંચી જશો, કારણ કે વિદ્યાર્થીઓને માર્ક્સ થતા છે નહીં. તો આ હતું સંપૂર્ણ એનાલિસિસ 2025 અને
26નું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને આ ડેટાની માહિતી તમને હેલ્પફુલ લાગી હોય કે ના બંને આંકડાઓની જે સરખામણી કરતાં તમારા પણ વિચારો તમે કમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એનો રિપ્લાય તમે કમેન્ટ બોક્સમાં આપજો. અને નેક્સ્ટ વિડીયો આપણે લઈ આવવાના છીએ મિત્રો કે આ જે ડીવી માટેના વિદ્યાર્થીઓ પાસ થયા છે એને માટે ફોર્મ કઈ રીતે ભરવું, એટલે કે ડીવી માટેનું ફોર્મ ફિલઅપ જે લોકોના કેટેગરી વાઇઝ છે એ કેટેગરી વાઇઝ આપણે ફોર્મ ફિલઅપના વિડીયોઝ આપણી યુટ્યુબ ચેનલ પર લાવવાના છીએ. તો તમે ફટાફટ આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ, સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આપણે તમારી માટે તમામ પ્રશ્નોનું સમાધાન લાવી શકીએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.